વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓ, નાસીપાસ થનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ કરતાં ખાસ જો કોઈ નાસીપાસ થતું હોય તો તે છે વાલી. સફળતા તરફ જવા માટે હંમેશા મુશ્કેલી હોય છે અને એ મુશ્કેલીમાં આજનું જે આધુનિક શિક્ષણ છે તે ટકા પર છે અને ટકાનું શિક્ષણ ફક્ત ને ફક્ત એડમિશન સુધી સીમિત છે મિત્રો. એડમિશન મળી ગયા પછી એ ટકાની કોઈ કિંમત હોતી નથી. એની સામે જ આપણા બાળકનું બાળપણ આપણે છીનવી રહ્યા છીએ. કેવી રીતના? તો સીધી વાત છે કે કમ્પેરિઝન કરવા માંડ્યા છે. નિષ્ફળતા બોર્ડની એ જીવનની નિષ્ફળતા નથી. ખાસ એ વાત ધ્યાન રાખો. જેવી રીતના આપનું બાળક ધોરણ 1 થી 9 અને ધોરણ 1 થી 11માં સફળ થયું છે એ જ ટાઈપમાં બોર્ડ છે. ફક્ત ને ફક્ત પરીક્ષામાં હવના કારણે 9માં પરીક્ષા આપે એવી રીતના 10માં આપે છે. શું ફેર પડે છે? સમાજમાં આવે છે, કોમ્પિટિશન વધે છે. 60 વિદ્યાર્થીઓની જગ્યાએ લાખો વિદ્યાર્થીમાં કોમ્પિટિશન થાય છે. માટે નિષ્ફળતા આવે. નિષ્ફળ થઈશું, ફળ કુદરત આપે છે. બાળકોને એટલા ડિપ્રેશનમાં ન લાવો કે જેના કારણે એને જિંદગીનું મૂલ્ય સમજાતું નથી. આ જિંદગી અમૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રોની સાથે વાત કરવી છે કે માતા પિતાને યાદ રાખો અને એ માતા પિતા તમને જન્મ આપવા માટે શું કર્યું છે એમને અને કેટલો આનંદ પ્રદર્શિત કર્યો છે. આજે 14-15 વર્ષ સુધી આપને પ્રેમ કર્યો છે અને જો તમારા માર્ક્સ ન આવે, જો તમે નિષ્ફળ જાઓ તો તમને ખોટા વિચારો આવે છે. ત્યારે માતા પિતાને યાદ કરો. જ્યારે આપ નાના હતા ત્યારે પાણીનો ગ્લાસ પીવડાવતા આપે 25 વાર ફેંકી દીધો હશે, છતાં પણ આપણી માતાએ વારંવાર આપ્યો છે. તો આ પરીક્ષામાં એક વાર નપાસ થયો તો પ્રેમ આપો અને સમય આપ્યો છે. ઓળખો એની શક્તિ ક્યાં છે. બાળકને જ્યારે હીનતાનો વિચાર આવે ત્યારે પોતાના માતા પિતાની કામગીરીને યાદ કરે. નિષ્ફળતા વારંવાર ક્યારેય નથી હોતી. એકવાર નિષ્ફળ થયા તો રસ્તો બદલી અને બીજે ક્યાંક સફળ થઈ જવાતું હોય છે. સચિન તેંડુલકર કેટલું ભણ્યા? વિદ્યાર્થી મિત્રો, આજના રોજ મારે આપને એ જ કહેવું છે કે પોતાના મા બાપે આપના માટે આપેલો સમયનો ભોગ યાદ કરો. કુદરતને યાદ કરો કે આપનું કંઈક સારું થવાનું હશે, આપનું કંઈક નવું થવાનું હશે. એના કારણે આ રસ્તે આપને જવા દીધા નથી. કુદરત હંમેશા કંઈક સારું કરતા હોય છે. આજે જુઓ, દુનિયામાં જે સફળ વ્યક્તિઓ છે તે ભણવામાં ટોપર હતા એવું ક્યાંય તમને સાંભળવા મળ્યું? બહુ જ જૂજ કેસ હશે. બાકી નિષ્ફળ વ્યક્તિઓ જ સફળ થયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ હાર્યા વગર કોઈ પણ કાર્યમાં નિષ્ફળ થાવ ત્યારે પોતાના મા બાપે આટલા વર્ષ સુધી તમારી પાછળ કરેલી મહેનતને ધ્યાને લો. હાથમાં માતાએ આપેલો નાસ્તો, પાણી, જમવાનું, કપડાં, વોટર બેગ અને પોતાના મિત્રોને યાદ કરો. પોતાના પરિવારને યાદ કરો. પરિવારને પ્રેમ કરો. કુદરતે આપેલી જિંદગી મહામૂલી જિંદગી છે. આ જિંદગીને વેડફવી, બોર્ડનું પરિણામ આપણી જિંદગી બનાવે. આપણે બોર્ડના પરિણામને આપણે બનાવવાનું છે. બોર્ડના પરિણામમાં આપણી જિંદગી શું? આપણે જિંદગી નથી જીવવાની? મિત્રો, જિંદગી જીવો, ગર્વથી જીવો. અને વિદ્યાર્થીઓને ક્યાંય પ્રશ્ન હોય તો મારો સંપર્ક કરવા આપને નમ્ર નિવેદન છે. દરેક વાલીઓને, વિદ્યાર્થીઓને ફરીથી શુભેચ્છા પાઠવું છું.